નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભુજના રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ચાલતો દેહ વેપાર ઝડપાયો। એ ડિવિઝન પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ કરી 3 યુવતીઓ પાસે દેહ વિક્રયનો વેપલો ચલાવતા શખ્સ પકડાયો, જ્યારે સ્પાના માલિક સામે ગુનો નોંધાયો। ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પાલિકા કર્મચારીના પરિવારજનોની શાસકો સામે ઉગ્ર રજૂઆત। મોભીના મૃત્યુ પામ્યા બાદ પરિવારની હાલત કફોડી હોવાની શાસકો સમક્ષ પીડા વ્યક્ત કરાઈ। ભુજના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વેપારને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી એક ઇસમને ધરપકડ કરી હતી। ભુજના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કર્યો છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 અરજી આવી હતી, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે, જે અરજીઓને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા સહિત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો। સ્પામાં ખરેખર દેહ વેપાર ચાલતો હોવાનું જણાઈ આવતા પોલીસે રેડ કરી હતી। દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલા 3 યુવતીઓ તથા દેહ વેપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદ ખાન અલીને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી રોકડા 8,570 અને મોબાઈલ મળી 13,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતા ઇશિપ્ત અરુણ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભુજની સોનેરી મહેલ પાણીની ટાંકીમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા શંભુ વસાવાના પરિવારની દરકાર લેવાના સ્થાને ઓરમાયું વર્તન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનો અને વિપક્ષી સભ્યોએ પાલિકા સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। ભુજ નગરપાલિકા કચેરી ખાતે વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત મૃતકના પરિવારના સભ્ય પ્રમુખ વિભૂતિબા યાદવ અને મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલને ઉગ્ર રજૂઆત સાથે મૃતકના પરિવારના સભ્યો તરફ માનવતાભર્યું વલણ દાખવવા અપીલ કરી હતી। આ દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાના દ્રશ્યો પણ જો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી। હું દીના શંભુભાઈ વસાવા, મારા ઘરવાળા છેલ્લા 25 વર્ષથી ભરૂચ નગરપાલિકામાં કામ કરે છે અને ચાલુ નોકરીએ ત્યાં એમનું મૃત્યુ પામેલ છે। અત્યારે હું મારા હક માટે ભરૂચ નગરપાલિકામાં આવી છું અને મને સંતોષકારક જવાબ નથી મળ્યા। એ લોકો હજુ વિચારવાનો ટાઈમ મળે જ તો 25 વર્ષની મારા ઘરવાળાની નોકરી ક્યાં ગઈ? આજે મારા ઘરવાળા એક કમાવાવાળા હતા, હવે મારી પાછળ કોઈ નથી, મારા એક છોકરો છે, તો મને નગરપાલિકાએ 25 વર્ષમાં આપ્યું શું? આજે કાયમ કરે, કાલે કાયમ કરે। એ લોકોએ ESI પણ બંધ કરી દીધું, વીમો પણ બંધ કરી દીધું, ઘણા બધા એવા વસ્તુ બંધ કરી દીધા। તો અમારા જ્યાં 25 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 20 વર્ષવાળા કર્મચારીઓના બૈરીઓ કરે શું? એમના છોકરા શું કરે? શું એ લોકો પણ આ રીતે જ મજૂરી કરે? કે શંભુભાઈ છેલ્લા 25 વર્ષથી અહીંયા ફરજ બજાવતા હતા ભરૂચ નગરપાલિકામાં રોજંદાર કર્મચારી તરીકે। એટલે નગરપાલિકાનો એક પરિવારનો હિસ્સો હતો એ, એટલે એમના પરિવારની માંગ છે કે તેમના પરિવારના એક સભ્યને નોકરી પર રાખવામાં આવે ભરૂચ નગરપાલિકામાં, તેમજ આર્થિક સહાય કરવામાં આવે। આજે નગરપાલિકાના અંદર ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આર્થિક સહાય એમને પૂરી પાડે અને એમના પરિવારના, એમના દીકરાને નગરપાલિકા ખાતે નોકરી પર રાખવામાં આવે। સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટરમાં ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વડોદરાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લાભાર્થીઓએ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા જે ભરૂચ જિલ્લામાં ટ્રસ્ટ એક્ટમાં નોંધાયેલ સંસ્થા છે। આ સંસ્થા દ્વારા ભારત સરકાર સંચાલિત સ્ફૂર્તિ ક્લસ્ટર યોજનાનો લાભ લેવામાં આવ્યો છે। આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે। 90% સુધીની ગ્રાન્ટ આપે છે। આ ગ્રાન્ટ સ્થાનિક લોકોને રોજગારી માટે આપવામાં આવે છે। સેતુ સેવા ભારતી ટ્રસ્ટે અહીંના 500 સ્થાનિક કારીગરોને રોજગાર આપવા માટે અત્યાર સુધીમાં કુલ ₹2.68 કરોડની ગ્રાન્ટનો લાભ લીધો છે। આ સંસ્થામાં જે હેતુથી ગ્રાન્ટ લેવામાં આવી હતી તેના માટે ઉપયોગ થયો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સંસ્થા તમામ ટ્રસ્ટીઓ દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટર ગાઈડલાઈનના પ્રમાણે તેનો ઉપયોગ કર્યો નથી અને તમામ ભંડોળના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે।
ને અમારે 5 ગામોની બહેનો સાથે છેતરપિંડી થઈ છે. એમાં તણછા, અનોર, ગમડાટ, કોઠી, રનાળા. એ બહેનોના ડોક્યુમેન્ટ કે અમે તમને રોજગારી આપીશું, તમને સીવણના મશીન આપીશું, તમને અગરબત્તીનું કારખાનું નાખી આલીશું, એમાં અમને કશું જ મળ્યું નથી. જ્યારે અમને એક બહેનોનું કોઈ ગરીબ બહેનોનું ફોર્મ ભરવાનું થાય ત્યારે એ લોકો 10 વખત ચકાસણી કરતા હોય છે. જ્યારે આજે 410 બહેનોને તમે આટલી વસ્તુ લઈ લીધી, એ કેમ કોઈ તપાસ કરવા નથી આવી શક્યું, કે એ કેમ કોઈ કહેવા નહીં આવી શક્યું? કેવી રીતે આ ઉપાડી શક્યા? કેવી રીતે સહી વગર તમે આપી દીધું? मेरा नाम मंजू पटेल है और सेतु सेवा भारतीय ट्रस्ट जो है उन्होंने इन 410 बहनों के रोजगारी को दिखा के 2 करोड़ 68 लाख रुपए की स्फूर्ति क्लस्टर की ग्रांट ली हुई है. सब कुछ ऑन पेपर ही चल रहा है. इनको 1 रुपए की रोजगारी मिली नहीं है, इनके अकाउंट में 1 रुपए भी नहीं आए हैं, लेकिन वो दिखा रहे हैं कि हमने 3 करोड़ का बेचान किया है इनके थ्रू. जीएसटी के सारे झूठे बिल बनाए गए हैं. टेक्निकल एजेंसी जो है SF कंसल्टेंट जो भोपाल की है वो इसमें मिली हुई है, और जो मिनिस्ट्री की है फाउंडेशन फॉर MSME उन्होंने आज तक एक भी ऑडिट नहीं किया. मेरा सबसे पहला प्रश्न यही है कि आज तक ऑडिट क्यों नहीं हुआ है? फैक्ट्री का जब लाइट बिल 800-900 है तो 3 करोड़ का वेचान कैसे हो गया? एक भी बहनों को रोजगार नहीं मिला तो वहाँ पे रोजगारी कैसे दिख रही है 410 की? ભરૂચના આમોદના કબ્રસ્તાન નજીક 4 કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા વન વિભાગ તપાસ કરે તેવી માંગ ઉઠી છે. પશુ પક્ષીઓના રહસ્યમય સંજોગોમાં મોત નિપજવાની અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આવી જ વધુ એક ઘટના ભરૂચના આમોદમાં પ્રકાશમાં આવી છે. આમોદના કબ્રસ્તાન નજીક 4 કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યા હતા. આમોદના સ્થાનિક રહીશ ઇમરાનભાઈ કબ્રસ્તાનમાં સાફ સફાઈ કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર સામે ઝાડ ઉપરથી 3 થી 4 કાગડા નીચે પડ્યા હતા. ઇમરાનભાઈએ તેના ઉપર પાણી છાંટી તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે કાગડાઓના મોત નિપજ્યા હતા, ત્યારે આ મામલે વન વિભાગ કાગડાના મોત કયા કારણથી નિપજ્યા છે તે અંગે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે. અહીં મારું કબ્રસ્તાન છે, ત્યાં હું સાફ સફાઈ માટે આવેલો. વાળતા વાળતા અચાનક મારા આંબલીનું ઝાડ છે, તે આંબલી પરથી ટપાટપ કરીને 3 કાગડા નીચે પડ્યા. એમની પર મેં પાણી નાખ્યું, બચાવવાની કોશિશ કરી પણ બચી ના શક્યા. આ કાગડા આગળ મૂકેલા છે. અંકલેશ્વર GIDC પોલીસ મથકના દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપીની ઉત્તર પ્રદેશના ગૌરીગંજ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરવામાં આવી. અંકલેશ્વર GIDCની હદમાં રહેતી યુવતીને ગત તારીખ 24 જાન્યુઆરી 2024 થી 21 જાન્યુઆરી 2025 દરમિયાન ઉત્તર પ્રદેશના ગૌરીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આશીષ કુમાર શિવકુમાર યાદવે લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, જે બાદ યુવતીને તરછોડી ભાગી ગયો હતો. યુવતીએ યુવાન વિરુદ્ધ ઉત્તર પ્રદેશના ગૌરીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જે ફરિયાદને લઈ અંકલેશ્વર GIDC પોલીસે 0 નંબરથી ફરિયાદ દાખલ કરી હતી. તે દરમિયાન ઉત્તર પ્રદેશના ગૌરીગંજ પોલીસે વોરંટથી આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ LCB નંદેલાવ ગામની નવી નગરી પાછળ ખુલ્લામાં જુગાર રમતા 5 જુગારીઓને 21,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ LCBનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નંદેલાવ ગામની નવી નગરી પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા થઈ જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને 2 ફોન મળી કુલ 21,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કસક પોલીસ ચોકીની પાછળ રહેતા જુગારી ઉસ્માન આદમ પટેલ, મોહમ્મદ મુસ્તાક સૈયદ, સુનિલ ઉર્ફે રાકેશ વસાવા, રોહિત મુકેશ વસાવા અને દેવેન્દ્ર શાંતિલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો. ભરૂચના દયાદરા રેલવે ફાટક પાસે ઈટ ભરેલ ટ્રકની એક્સેલ તૂટી જતા અન્ય વાહન ચાલકોએ યાતનાઓ વેઠવાનો વારો આવ્યો હતો. ગત ભરૂચના દયાદરા રેલવે ફાટક પાસેથી એક ટ્રક ચાલક ઈટો ભરી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક વચ્ચોવચ્ચ ટ્રકની એક્સેલ તૂટી જતા ટ્રક સ્થળ ઉપર જ થોભી ગઈ હતી, જેના પગલે અન્ય મોટા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ભરૂચ સી ડિવિઝન પોલીસે અંકલેશ્વર GIDCમાં થયેલા ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલી સૂચનાના આધારે DYSP CK પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના PI VR ભરવાડ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર GIDC પોલીસ મથકના ગરફોડના ગુનામાં છેલ્લા 3 મહિનાથી વોન્ટેડ આરોપી જસબીરસિંહ ટાંક ભરૂચની કસક ઝુંપડપટ્ટીમાં હાજર છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કસક ઝુંપડપટ્ટી ગુલબીના ટેકરામાં રહેતા જસબીરસિંહ જોગિંદરસિંહ ટાંકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા ઇસમ અલગ અલગ 8 પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.
ભરૂચ નગરપાલિકાનો ફાયર વિભાગ હોટલ, રેસ્ટોરન્ટ અને ઓફિસોમાં ફાયર સેફટીના નિયમોના દાવા કરી રહ્યું છે, પરંતુ પશ્ચિમ ભરૂચના એક રેસ્ટોરન્ટમાં લાગેલી આગે તંત્રના આત્મવિશ્વાસ સામે પ્રશ્નાર્થ ઉભો કરી સ્થાનિકો અને ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો હતો. અમદાવાદની તવા ફ્રાય હોટલમાં ચીમનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હોટલની ઉપરના માળે એપાર્ટમેન્ટ આવેલા છે. આગના રૌદ્ર સ્વરૂપના કારણે અહીં રહેતા લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી. આગ ઉપર કાબુ મેળવવાના સ્થાનિકોના પ્રયાસ નિષ્ફળ જતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રવિવારના દિવસે રેસ્ટોરન્ટમાં વધુ ભીડ રહેતી હોય છે, તેવામાં આગની ઉડતી લપેટોએ દોડધામ મચાવી હતી. ભરૂચના કડોદ ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો લીધો હતો. ભરૂચ તાલુકાના કડોદ ગામની સીમમાં અવારનવાર દીપડો દેખાતા ગ્રામજનો અને ખેડૂતો ભયભીત બન્યા હતા. આ અંગે ગામના ખેડૂતોએ ભરૂચ વન વિભાગની ટીમને જાણ કરતા વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. તે દરમિયાન મારણનો શિકાર કરવા આવેલા દીપડો પાંજરે પુરાયો હતો, જે દીપડાનું રેસ્ક્યુ કરી વન વિભાગની ટીમે તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચની મદનીપુરી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ક્લાસિક હોટલ ખાતે ભરૂચની મદનીપુરી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો, જેમાં શાળાના બાળકોએ વિવિધ નાટકો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં સહાબુદ્દીન, ઝૈનુદ્દીન, સૈયદ અને અબ્દુલ કાદર શેખ સહિત આમંત્રિત મહેમાનો સહિત વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. हाँ, मुझे वो स्कूल जाना है जो बहुत बड़ा है, जो आप मुझे रास्ते में आते जाते दिखाते हैं वो स्कूल में जाना है. वो स्कूल तो इंग्लिश मीडियम है बेटा. हाँ पापा. वाह मेरा बहादुर बच्चा. एडमिशन करवाना है. क्लर्क ने आपको बताया कि एडमिशन तो फुल हो चुके हैं. आती है आंधियाँ तो करती है आंधियाँ तो कर उनका खैर मकदम तूफान से ही तो लड़ने खुदा ने तुझे जड़ा कहो खुदा. ભરૂચ જિલ્લામાં સરીસૃપ નજરે પડવાના 2 બનાવ સામે આવ્યા હતા. ભરૂચ શહેરમાં આવેલા નીલકંઠ નગરમાં દેશના સૌથી ઝેરી પ્રજાતિનો રસલ વાઇપર સાપ જોવા મળ્યો હતો, જેના પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ અંગે જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમીઓ સ્થળ ઉપર દોડી આવી અત્યંત ઝેરી એવા રસલ વાઇપરને પકડી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. તો આવી જ રીતે હિંગલના ગામ પાસે અલભ્ય વનિયર નજરે પડ્યું હતું, જે વનિયરને પણ જીવદયા પ્રેમીઓએ પકડી સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવ્યું હતું. 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લાની વિવિધ શૈક્ષણિક તથા સ્વૈચ્છિક સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी का परचम लहरा दो सरकशी का परचम लहरा दो.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભુજના રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ચાલતો દેહ વેપાર ઝડપાયો. એ ડિવિઝન પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ કરી 3 યુવતીઓ પાસે દેહ વિક્રયનો વેપલો ચલાવતા શખ્સ પકડાયો, જ્યારે સ્પાના માલિક સામે ગુનો નોંધાયો. ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પાલિકા કર્મચારીના પરિવારજનોની શાસકો સામે ઉગ્ર રજૂઆત. મોભીના મૃત્યુ પામ્યા બાદ પરિવારની હાલત કફોડી હોવાની શાસકો સમક્ષ પીડા વ્યક્ત કરાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.